આ તરફ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેરિકામાંથી ભારતીય ડિપોર્ટ થઈ રહ્યા છે, તેને લઈ અને કોંગ્રેસે આક્રમક પ્રતિક્રિયા આપી છે। અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાની પદ્ધતિને લઈ અને કોંગ્રેસ અત્યારે આક્રમક છે। કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો અમેરિકાથી ભારતીયોને જે રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા છે, હાથમાં હથકડી, પગમાં બેડીઓ સાથે, આ વાતને લઈ અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો જોઈ શકાય છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ ઉપસ્થિત છે અને વિરોધ કરી રહ્યા છે। અત્યારે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી સહિતના નેતાઓ છે। વધુ વિગત સાથે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી કલ્પેશ। યસ, કોંગ્રેસ આ મુદ્દો જે છે સંસદથી લઈને હવે સડક સુધી લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સંસદમાં પણ આ મામલે હોબાળો મચ્યો હતો। મુખ્ય લાગણી અને માંગણી કોંગ્રેસની એવી છે કે જે પ્રકારે હાથકડી બાંધી અને ભારતીય જે લોકો હતા એને 104 જેટલા લોકોને અહીંયા એક જ પ્લેનની અંદર બેસાડીને લાવવામાં આવ્યા હતા અને અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું ભારતીય નાગરિક સાથે, અને એની સામે રાજદ્વારીય રીતે કોઈ પણ પગલાં કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં નથી આવે એ પ્રકારના વિરોધ સાથે અત્યારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે, પ્લેકાર્ડ આવી રહ્યો છે અને સાંકેતિક રીતે દ્રશ્યમાં જોઈ શકાય એ પ્રમાણે સાંકેતિક રીતે હથકડી જાણે કે પહેરાવવામાં આવી હોય એ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જે નેતાઓ છે એ તમામ અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આ આખો મામલો જે છે એ ત્યારે સામે આવ્યો હતો કે જ્યારે થોડા દિવસ પહેલા ગેરકાયદેસર ઘૂસણખોરીના આરોપસર લગભગ 104 જેટલા ભારતીય નાગરિકોને પરત અમેરિકાના પ્લેન દ્વારા પરત મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 33 જેટલા ગુજરાતી નાગરિકો પણ હતા અને એનો જે વિરોધ છે, આ નાગરિકો સાથે અમાનવીય વર્તન થયું છે અને એ વર્તન કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય એ પ્રકારના મુદ્દા સાથે આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસનું યોજાયું હતું। જી કલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો પ્લે કાર્ડની સાથે, સૂત્રોચ્ચારની સાથે અત્યારે વિરોધ પ્રદર્શન અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે। 104 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જે રીતે અમેરિકન આર્મીના વિમાનમાં ભારતીયોને લાવવામાં આવ્યા હતા તે ખૂબ જ દર્દનાક દ્રશ્યો હતા અને આ વિડીયો જે છે તે પણ અમેરિકા દ્વારા વિવિધ માધ્યમોમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સંસદમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ NSUI દ્વારા પણ દેશના વિવિધ સ્થળો પર પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે આજે અમદાવાદમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। જે રીતે અમેરિકાએ ભારતીયોને ત્યાંથી પરત મોકલ્યા છે, જે રીતે એમની ઉપર જે અત્યાચાર, અમાનુષી અત્યાચાર કરીને આર્મીના પ્લેનની અંદર એમને કોઈ પણ સુવિધા વગર એમને હથકડીઓ, પગમાં હથકડી, પગોમાં બેડીઓ સાથે ખાવાનું પણ ના પડે, બાથરૂમની પણ વ્યવસ્થા ના હોય, આર્મીના પ્લેનની અંદર જે અત્યાચાર, જે જુલમ અને જે સિતમ કર્યો છે, ભારતના ઇતિહાસમાં આવી અનેકો વખત ઘટનાઓ ઘટી છે, પણ જ્યારે ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવે, પરત મોકલવામાં, ત્યારે આવી રીતે એમની સાથે અમાનુષી અત્યાચાર આ દેશના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યો। કાલે ગુજરાતની એક દીકરીનો વિડીયો વાયરલ થયો છે, તમે એની ઉપર એને સાંભળો તો આપણા રૂવાટા ઊભા થઈ જાય કે જે રીતે ડિટેન્શન સેન્ટરની અંદર ફરજિયાત રીતે એમને નોનવેજ ખાવા ફરજ પાડતા હોય, આપણા છોકરાઓને, યુવાનોને રાત્રે ઉઠાડીને ટોર્ચર કરતા હોય, કડકડતી ઠંડીની અંદર એમને 2-2 વાગે નાહવા માટેની ફરજ કરતા હોય, એટલે આવી અમાનુષી અત્યાચાર કરતીને બરબરતાથી જે અમેરિકાએ જે રીતે જે આ ક્રૂરતાપૂર્વક જે રીતે પરત મોકલ્યા છે, એમાં ભારત દેશે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે કડક જવાબ આપવો જોઈએ કે ફરીથી કોઈ આપણા ગુજરાતનો નાગરિક હોય કે ભારતનો નાગરિક હોય એની સાથે કોઈ આવી ઘટના ના બને। તો હાલ જોઈ શકાય છે કે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાતા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન।